રાષ્ટ્રધ્વજ એ દેશના સાર્વભૌમત્વ અને સ્વતંત્રતાનું પ્રતીક ગણાય છે। રાષ્ટ્રીય કે રાજકીય પ્રસંગે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો હોય તો એ રેશમી હાથવણાટની ખાદીના કાપડનો જ બનાવેલો હોવો જોઈએ। ભારતનો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો 1947માં આજના દિવસે બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો। 22 જુલાઈ 1947ના બંધારણ સભાની બેઠકમાં તેને સ્વીકાર્યા બાદ 15 ઓગસ્ટ 1947ને દિવસે તે ભારતનો રાષ્ટ્રીય ધ્વજ બની ગયો। ભુજમાં ખાદીગ્રામ ઉદ્યોગમાં રાષ્ટ્રધ્વજની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ છેલ્લા 2 વર્ષથી ખૂબ વધારે જોવા મળી રહી છે। થોડા વર્ષો પૂર્વે આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, ત્યારે આ વર્ષે પણ ખાદીના રાષ્ટ્રધ્વજની ડિમાન્ડ જોવા મળી રહી છે। કર્ણાટકના હુબલી શહેર ખાતે હાથવણાટની બનાવવામાં આવતા ખાદીના ખાસ રાષ્ટ્રધ્વજનું વેચાણ સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યું છે। ખાદીગ્રામ ઉદ્યોગમાં અલગ અલગ સાઇઝના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ₹200 થી શરૂ કરી 3000 સુધી કિંમતના તિરંગા ઉપલબ્ધ છે। લોકો પોતાની કાર, વાહન, ઘર, ઓફિસમાં રાખી શકે તે પ્રકારનો નાનો સ્ટેન્ડવાળો તિરંગાનું પણ વેચાણ પ્રમાણમાં વધુ થઈ રહ્યું છે। ખાદીગ્રામ ઉદ્યોગ સંઘના કર્મચારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અલગ અલગ સાઇઝ પ્રમાણે ભાવ હોય। અત્યાર સુધીમાં 50,000ના મંગાવ્યા હતા અને 50,000ના વેચાઈ ગયા છે। 2x3, 3x4.5, 4x6, વધારે 3x4.5ના વેચાણ ઓફિસોમાં અને સ્કૂલોમાં યાદ હોય 3x4.5। 26મી જાન્યુઆરી નજીક આવે એટલે બુકિંગ કરવા નથી આવતા, લઈ જાય ડાયરેક્ટ જ। થોડોક વધારો થયો છે, 5% જેવું થયો છે। ના, બીજી કોઈ દુકાનો વેચી જ નથી શકતા। સરકારને હોય ને, સરકારી ખાદી ભંડારમાંથી જ તો બધા ડુપ્લિકેટ હોય, બહાર જે આપતા હોય ને ડુપ્લિકેટ હોય। ખાદીના તો ખાદી ભંડારમાં જ મળે। સ્કૂલોવાળા, ઓફિસોવાળા બધા અહીંથી જ લે, કે રિક્ષાવાળા હોય ને બહારના હોય, બધા ડુપ્લિકેટ લઈ શકે।